હેલો એવરીવન. હાઈકોર્ટ ડિવાઇસો અને બેલીફની પરીક્ષાનો નવો સિલેબસ જાહેર થઈ ગયો છે, જેમાં સૌથી વધુ મૂંઝવતો કોઈ મુદ્દો હોય તો એ છે જનરલ નોલેજ. બધાને સવાલ તો હશે જ કે જનરલ નોલેજના કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. જો કે એનટીએ આ વખતે કેવા પ્રશ્નો પૂછશે તેનો અંદાજો લગાવી શકાય એમ તો નથી, કેમ કે એનટીએ હવે જે પ્રિલિમમાં પ્રશ્નો પૂછ્યા હતા એને પીવાયક્યુ કરતાં થોડા અલગ છે. છતાં એનટીએ દ્વારા જે અન્ય હાઈકોર્ટમાં પરીક્ષા લીધી છે એમાં એને જનરલ નોલેજના કેવા પ્રશ્નો પૂછ્યા છે તેને એકવાર ચર્ચામાં તો લઈ શકીએ. બસ તેના જ ભાગરૂપે આપણે આ વિડીયોમાં પેપર 1માં પૂછાયેલા જનરલ નોલેજના વિષયો જેમ કે પોલિટી, જનરલ સાયન્સ, ઇતિહાસ, નેશનલ મુવમેન્ટ, જિયોગ્રાફીના પ્રશ્નો અને એમનું સોલ્યુશન જોઈશું. પોલિટી. હુ વોઝ ધ લાસ્ટ ગુરુ ઓફ શીખ રિલિજન? શીખ ધર્મના અંતિમ ગુરુ કોણ હતા? તો જવાબ હશે ગુરુ ગોવિંદ સિંહ. Raja Ravi Verma was the famous painter or artist from which state? Option is Bengal, Bihar, Punjab, Kerala. તો જવાબ થશે કેરાલા. Raja Ravi Verma was the Indian painter and artist. He is considered among the greatest painter in history of Indian art. Which of the following state is commonly known as sugar bowl of India? નીચેનામાંથી કોણ સુગર બાઉલ તરીકે ઓળખાય છે? ઉત્તર પ્રદેશ. સુગર બાઉલ કોને કહેવાય? કે જે હાઈએસ્ટ સુગર કેન પ્રોડક્શન જ્યાં થતું હોય, મતલબ શેરડી સૌથી વધુ જ્યાં થતી હોય એને સુગર બાઉલ તરીકે ઓળખવામાં આવે છે, જે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ શેરડી થાય છે. Which of the following state is the largest producer of jute? कौन सा जूट का सबसे बड़ा उत्पादक राज्य है? તો શણ સૌથી વધુ ક્યાં થાય છે? તો થાય છે વેસ્ટ બેંગાલમાં. વેસ્ટ બેંગાલ હોલ્ડ્સ a commanding position as the leading jute producer in India, accounting for the impressive 75% of the country's total jute output. દેશનું 75% આઉટપુટ જૂટનું વેસ્ટ બેંગાલમાંથી જ થાય છે. Which of the following is the largest oil refinery industry in India? સૌથી મોટી રિફાઇનરી ક્યાં આવેલી છે? તે વડોદરામાં આવેલી છે. IOC વડોદરા. The largest oil refinery in India in terms of capacity is owned by IOCL Vadodara Indian Oil Corporation Limited, located in Vadodara, Gujarat. National Development Council was formed in which year? સ્થાપના ક્યારે થઈ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની? તો એ થઈ હતી 1952માં. Recently, which Indian state has announced the creation of 4 new districts? જો એક કરંટનો વિષય છે, જે તે સમયે કોણે 4 નવા ડિસ્ટ્રિક્ટ જાહેર કર્યા હતા? તો એ વખત છત્તીસગઢ આન્સર છે. 2021 વખતે એમના સીએમએ 4 નવા ડિસ્ટ્રિક્ટ ઘોષિત કર્યા હતા. Who was the chairman of first finance commission? ફાઇનાન્સ કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી. During which 5-year plan emergency was imposed, new elections were held and Janata Party was elected? કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી, ઇલેક્શન પણ થયા હતા અને જનતા પાર્ટી જીતી હતી? તો એ હતો 5th 5-year plan. The emergency imposed in 1975 and 5th 5-year પ્લાનનો ટાઈમ છે 1974 થી 1979. The new election after emergency were held in 1977. જનતા પાર્ટી એ સમય જીતી હતી. તો આ બંને ઘટનાઓ 5th 5-year પ્લાનના સમયમાં થઈ હતી. Which 5-year plan focused on heavy industry? હેવી ઇન્ડસ્ટ્રી ઉપર કયો 5-year પ્લાન ફોકસ કરે છે? તો સેકન્ડ 5-year પ્લાન મતલબ 1956 થી 1961 દરમિયાન ફોકસ કરવામાં આવ્યો હતો. એનું મેઇન એમ હતું ડેવલપમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. Which committee is related to indirect tax? ઇનડાયરેક્ટ ટેક્સ માટે કઈ કમિટી બનાવવામાં આવી હતી? તો જવાબ થાય છે છેલ્યા કમિટી. છેલ્યા કમિટી ઇઝ રિલેટેડ ટુ ઇનડાયરેક્ટ ટેક્સ. છાઉ ડાન્સ ફોર્મ ઇઝ ઓરિજિનલી ફ્રોમ વિચ સ્ટેટ? છાઉ ડાન્સ ક્યાંનો છે? તો જવાબ છે
ઓડિશા. Amjad Ali Khan is associated with which musical instrument? અમજદ અલી ખાન. તો જવાબ થશે સરોદ. સરોદ સાથે જોડાયેલા છે. If both the office of president and vice president fall vacant, who of the following has been empowered to discharge the president function? मतलब કે જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય, मतलब रिक्त હોય अथवा गैरहाजिर હોય, तो निम्नलिखित में से किससे राष्ट्रपति के कार्य करने का अधिकार दिया जाता है? तो એ વખતે રાષ્ટ્રપતિનું કામ કોણ કરશે? તો એ કરશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. Which of the following union territory has a high court of its own? કયા કેન્દ્રશાસિત પ્રદેશને પોતાનું હાઈકોર્ટ છે? તો દિલ્હી પર છે તેને પોતાનું હાઈકોર્ટ છે. The representation of state in Rajya Sabha depend on which of the following? તો સ્ટેટમાંથી કેટલા લોકો રાજ્યસભાના સભ્ય બનશે એ સંખ્યા કોનાથી નક્કી થશે? તો એરિયા થશે, પોપ્યુલેશન થશે, કોના આધારે? તો જવાબ થશે પોપ્યુલેશનના આધારે. કેટલા લોકો છે એના આધારે. The representation of state in Rajya Sabha, Council of State, is based on the population of state. State with larger population are generally have the greater number of state in Rajya Sabha. The first general election held in India after independence was? ભારતના આઝાદી બાદ સૌથી પહેલું ઇલેક્શન ક્યારે થયું હતું? 1952માં થયું. Who can dissolve the લોકસભા? લોકસભાને કોણ વિઘટિત કરી શકે છે? તો President of India has the power to dissolve the Lok Sabha, House of People, the advice of Prime Minister and Council of Ministers. History. Who was the founder of Gupta dynasty? गुप्त वंश का स्थापक कौन था? जवाब થશે ચંદ્રગુપ્ત પ્રથમ. During the reign of which of the following dynasties did कालिदास flourish? निम्नलिखित में से किस वंश के शासन के समय कालिदास ने उन्नति की थी? तो गुप्त साम्राज्य दरमियान कालिदासનો સૌથી વધુ પ્રગતિ થઈ હતી. At which of the following place was headless statue of Kanishk found? કયા સ્થળેથી કનિષ્કની માથા વગરની પ્રતિમા મળી હતી? મથુરા ખાતેથી. To which dynasty did Ashoka belong? अशोक किस वंश से संबंधित था? तो मौर्य. Gandhar School of Art is related to which of the following dynasty? गांधार कला विश्वविद्यालय किस राजवंश से संबंधित है? तो कुषाण वंश से संबंधित है. What was the name of छत्रपति शिवाजी's mother? छत्रपति शिवाजी महाराज ની માતાનું નામ શું હતું? જીજાબાઈ. The staple food of Vedic Aryan was? वैदिक आर्यों का मुख्य भोजन क्या था? जवाब થશે milk and its product. Man moved from food gathering to food producing in which period? જવાબ ન્યુલિથિક એજ. નવપાષાણ યુગના સમયમાં માણસ શિકાર કરવાનું છોડીને એગ્રીકલ્ચર તરફ વળ્યો. મતલબ ફૂડ ભેગું કરવાના સ્થાને ફૂડ ઉગાડવાનું શરૂ કર્યું. By which name was Burma known to people of ancient India? प्राचीन भारत के लोग बर्मा को किस नाम से जानते थे? तो सुवर्ण द्वीप એટલે કે ધ લેન્ડ ઓફ ગોલ્ડ થી નામથી જાણતા હતા. In the following, which one is used to date the archaeological remain of food, bone and shell? निम्नलिखित में से किसका उपयोग पुरातात्विक अवशेष, लकड़ी, हड्डी और कवच की आयु ज्ञात करने के लिए करते हैं? जवाब થશે કાર્બન 14. જૂની વસ્તુઓનું એજ કેલ્ક્યુલેટ કરવા માટે કાર્બન 14 નો યુઝ કરીએ છીએ આપણે. We learn from history that man can never learn anything from history. Who has said this statement? हमें इतिहास से पता चलता है कि मनुष्य इतिहास से कभी नहीं सीख पाता. इस कथन को किसने कहा है? तो जर्मन फिलोसोफर हेगले कीधું છે. In which of the following language and script in Jain literature compiled?
जैन साहित्य का संकलन किस भाषा एवं लिपि में किया गया है? प्राकृत एंड अर्धमागधी। Which one of the following person established the town of Patliputra at confluence of Ganga and Son river? પાટલીપુત્ર નગરનો સ્થાપક કોણ છે એટલું પૂછ્યું છે. જવાબ થશે અજાતશત્રુ. મેઇન ઓક્યુપેશન ऑफ पीपल ऑफ इंडस वैली सिविलाइजेशन वॉज? सिंधु सभ्यता का के लोगों का मुख्य व्यवसाय क्या था? एग्रीकल्चर. नेशनल मूवमेंट. Who of the following said the most dangerous of all Indian leader about रानी लक्ष्मीबाई? सभी भारतीय नेताओं में से सबसे खतरनाक एवं निम्नलिखित में से किसने रानी लक्ष्मीबाई के बारे में कहा था? तो ह्यूरोजे कीधुं हतुं. Which of the following leader was associated with भारत धर्म महामंडल 1902? निम्नलिखित में से कौन से नेता भारत धर्म महामंडल से जुड़े थे? जवाब थशे पंडित मदन मोहन मालवीय. मॉन्टेग्यू चेम्सफोर्ड रिफॉर्म प्रोवाइडेड फॉर? मॉन्टेग्यू चेम्सफोर्ड सुधार किस लिए किया गया था? तो प्रोविंशियल एटोनॉमी प्रांतीय स्वायत्ता लाववा माटे करवामां आव्युं हतुं 1919 में. एम ऑफ द स्वराज पार्टी वॉज टू? એટલે સ્વરાજ પાર્ટીનો ઉદ્દેશ્ય શું હતો? एंटर द लेजिस्लेचर एंड रेक द गवर्नमेंट फ्रॉम विद इन. विधायिका में प्रवेश करना तथा इसके अंदर रहकर सरकार की कमियों को उजागर करना आ एमनो मेन उद्देश्य હતો स्वराज पार्टीનો. हु वॉज कॉल्ड द आयरन मैन ऑफ इंडिया? લોહ પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. The last opportunity to avoid partition of India was lost with the rejection of. भारत के विभाजन से बचने के लिए अंतिम अवसर खाली जगह के आविष्करण से समाप्त हो गया. छेल्लो कयो ऑप्शन હતો જેના કારણે ભારતનું વિભાજન રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? કેબિનેટ મિશન પ્લાન. કેબિનેટ મિશન પ્લાન 1946 widely considered the last significant opportunity to avoid the partition of India. જેને બંને કોંગ્રેસ અને મુસ્લિમ બંને લીગે રિજેક્ટ કર્યો હતો. During the Indian freedom struggle, why did Rowlatt Act arouse popular indignation? भारतीय स्वतंत्रता संघर्ष के समय रोलेट एक्ट ने लोकप्रिय रोष को कैसे उत्पन्न किया? मेन कारण શું હતું એનું? तो it authorized the government to imprison people without any trial. એટલે કે इसने सरकार को लोगों को बिना ट्रायल के जेल में डालने का अधिकार दे दिया था. Who was the Prime Minister of United Kingdom at the time of Indian independence? ભારત જ્યારે આઝાદ થયું એ વખતે યુનાઇટેડ કિંગડમ યુકેના એટલે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? બધા ક્લેમેન્ટ એટલી 1947ના સમયે. The immortal national song વંદે માતરમ was written by? અમર રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કોણે લખ્યું હતું? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. Who is known as Nightingale of India? ભારતની કોકિલા તરીકે કોણ ઓળખાય છે? તો સરોજિની નાયડુ. Which of the following is not correctly matched? કયો વિકલ્પ બરોબર મેચ થતો નથી? તો અહીંયા ઇન્ડિયન વિન્ડ ફ્રીડમ નથી મેચ થતો કેમ કે ઇન્ડિયન વિન્ડ ફ્રીડમ એ અહીંયા સુરેન્દ્રનાથ બેનર્જી લખ્યા છે પણ હકીકતમાં આવે છે અબ્દુલ કલામ આઝાદ. ઓકે, તો ઓપ્શન 2 ઇઝ કરેક્ટ આન્સર. Who among the following is the author of the famous classical book A Passage to India? Passage to India book કોણે લખી છે? તો એ થશે E.M. ફોસ્ટર મેં લખી છે. The author of નીલ દર્પણ, નીલ દર્પણના લેખક કોણ છે? તો દીનબંધુ મિત્ર નો ઓથર છે. બેંગાલી ઇન્ફ્લુએન્શિયલ બેંગાલી पे નીલ દર્પણ. Which British governor जनरल इंट्रोड्यूस्ड पोस्टेज स्टैम्प इन इंडिया? भारत में किस ब्रिटिश गवर्नर जनरल ने डाक टिकट की शुरुआत करी? तो टपाल टिकट की शुरुआत कोने शुरुआत करी थी? डेलहाउसी 1852 में.
Geography. Which of the following is not being observed in India as an impact of climate change? निम्नलिखित में से कौन भारत में जलवायु परिवर्तन के प्रभाव के रूप में नहीं देखा जाता है? तो रिड्यूस क्रॉप प्रोडक्टिविटी એને ધ્યાનમાં નથી લેવામાં આવતું. Which one of the following does not control climate? નીચેનામાંથી કોણ ક્લાઇમેટ ચેન્જને કંટ્રોલ કરતું નથી? તો longitude. કેમ? કેમ કે longitude primarily determine the time zone, doesn't directly control the climate zone. If the current trend in climate change continue, which country may benefit from it? जलवायु परिवर्तन की मौजूदा प्रवृत्ति के निरंतर रहने से कौन सा देश इससे लाभ की स्थिति में रह सकता है? मतलब જે રીતે ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે દુનિયાની ગરમી વધતી જાય છે તો કયા દેશનો ફાયદો થશે ભવિષ્યમાં? તો રશિયાને. કેમ? કેમ કે રશિયાનો ઉપરનો નોર્થન દરિયા કિનારો આખો બરફથી ઢકાઈ ગયેલો છે. જો ગ્રીન હાઉસ ઇફેક્ટ ને ગરમીના કારણે એક દરિયો ખુલ્લો થઈ જાય તો રશિયાને તો ફાયદો થવાનો છે, દરિયો એટલો મોટો મળશે ને. એકચ્યુઅલમાં ફાયદો તો નથી જ થવાનો, કેમ કે કહેવા માત્રને ફાયદો છે, બાકી ક્લાઇમેટ ખરાબ થશે તો દુનિયાના દરેક દેશનું નુકસાન જ થવાનું છે. मेडिटेरियन रीजन रिसीव्ड हैवी रेनफॉल इन भूमध्य क्षेत्र में भारी वर्षा किस ऋतु में होती है? तो ये थशे विंटरना सीजन में. Which of the following is not correct regarding South India? दक्षिण भारत के संदर्भ में निम्नलिखित में से क्या सही नहीं है? શું છે ઓપ્શન? એન્યુઅલ રેન્જ ઓફ ટેમ્પરેચર લેસ, તાપમાનની વાર્ષિક પરિસરમાં કમી થાય. ડાયરેનલ રેન્જ ઓફ ટેમ્પરેચર લેસ, ટેમ્પરેચર ઇઝ હાઈ થ્રુ ધ યર, એક્સ્ટ્રીમ ક્લાઇમેટ કન્ડિશન આર ફાઉન્ડ. તો જવાબ થશે ઓપ્શન 4. એક્સ્ટ્રીમ ક્લાઇમેટ કન્ડિશન આર ફાઉન્ડ એટલે નોટ જનરલ કરેક્ટ ફોર મોસ્ટ સાઉથ ઇન્ડિયા. વાઇલ ધ there can be heat wave, heavy rainfall, it doesn't typically experience the extreme temperature variation or several weather even common in the from the part of the subcontinent. World's largest desert is? વિશ્વનું સૌથી મોટું રણ ક્યાં છે? તો એરિયાની દ્રષ્ટિએ સૌથી મોટું રણ છે સહારા. Which of the following countries has no part of the Amazon? એમેઝોન ફોરેસ્ટ છે, જંગલ, એમાંથી કયા દેશમાં એમેઝોન ફોરેસ્ટ નથી? તો જવાબ થશે મેક્સિકો. એમેઝોન ફોરેસ્ટ એકચ્યુઅલમાં ક્યાં ક્યાં આવે છે? તો બ્રાઝિલ, પેરુ, એક્સોડિંગ, કોલંબિયા, વેનેઝુએલા, ઇક્વાડોર, બોલિવિયા, ગુઆના, સુરીનામ, ફ્રેન્ચ ગુઆના, આ બધા આવશે એમેઝોન ફોરેસ્ટ અંતર્ગત. મેક્સિકો નહીં આવે. મેક્સિકો તો અલગ જ ખંડમાં છે. લીડિંગ પ્રોડ્યુસર ઓફ રબર ઇન વર્લ્ડ ઇઝ? સૌથી વધુ રબરનું ઉત્પાદન ક્યાં થાય છે? તો હાલની તારીખમાં થાઇલેન્ડમાં 4.5 મિલિયન ટન નેચરલ રબર પ્રોડ્યુસ કરે છે. અરાઉન્ડ 36% ટોટલ વર્લ્ડનું થાઇલેન્ડમાં પેદા થાય છે રબર. પાઇન ટ્રીઝ આર કેરેક્ટરિસ્ટિક ઓફ? ચીડ કે વૃક્ષ की विशेषता है? तो टेम्परेट फॉरेस्ट है. પમ્પાસ ગ્રાસલેન્ડ આર લોકેટેડ ઇન? પમ્પાસ ઘાસ ક્ષેત્ર ક્યાં આવેલા છે? તો અર્જેન્ટિનાના. વિચ સ્ટેટ ઇઝ ધ હબ ઓફ ટાલ્ક સ્ટોન પ્રોડક્શન ઇન ઇન્ડિયા? શિલાખડીનું ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે? તો રાજસ્થાનમાં થાય છે. એન એક્ઝામ્પલ ઓફ હાઇડ્રોમોર્ફિક સોઇલ ઇઝ? જલાકારિક मिट्टी. तो पोर्चोल सॉइल. जिप्सम इज यूज्ड फॉर इंप्रूवमेंट ऑफ? जिप्सम के उपयोग से किस प्रकार की मृदा में सुधार किया जा सकता है? तो अल्कलाइन सॉइल में. विच ऑफ द फॉलोइंग कंट्रीज इज द लार्जेस्ट प्रोड्यूसर ऑफ एल्यूमिनियम इन द वर्ल्ड? સૌથી વધુ એલ્યુમિનિયમ ક્યાં પેદા થાય છે? તો ઓપ્શન પ્રમાણે તો યુએસએ છે, પણ એકચ્યુઅલમાં સૌથી વધુ લાર્જર પ્રોડ્યુસર ચાઇના છે. પણ જે તે સમયે પરીક્ષા પ્રશ્ન પૂછ્યો વખતે ઓપ્શનથી જવું હોય તો એ સેકન્ડ ચાઇના પછી યુએસએ થશે. જનરલ સાયન્સ. વિચ રેફ્રિજરન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ डिप्लेशन ऑफ ओजोन लेयर? कौन सा प्रतिशत ओजोन परत के विक्षेपण के लिए उत्तरदायी है? કયો એવું વાયુ છે જે રેફ્રિજરન્ટ છે પણ ઓઝોન લેયરને નુકસાન કરે છે? તો એ છે ક્લોરોફ્લોરોકાર્બન. is the primary refrigerant responsible for the depletion of the ozone layer.
So the answer is CFC. What percentage of sunlight is captured by a plant to convert into food energy? છોડના પત્તા રહ્યા એ સૂર્યપ્રકાશનો કેટલા ટકા યુઝ કરે છે ખોરાક બનાવવા માટે? તો 1%. એનાથી ઓછું હોય છે એકચ્યુઅલમાં. Which part of alimentary canal receive bile from the liver? तो आहार नाल का कौन सा भाग यकृत के पित्त ग्रहण करता है? तो स्मॉल इंटेस्टाइन. मतलब લીવરની અંદર પિત્તરસ જ્યાંથી બને છે તે પહેલા પિત્તાશયમાં જમા થશે અને ત્યાંથી ક્યાં જશે? તો એ જશે સ્મોલ ઇન્ટેસ્ટાઇન, મતલબ કે નાના ઉતરડામાં. In which part of the alimentary canal food is finally digested? સૌથી છેલ્લે પાચન ક્યાં થશે? તો એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જ થશે. મોટાભાગનું ફેટ સહિત બધું જ પાચન સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પૂરું થશે. The correct sequence of cellular anaerobic respiration in plant is? ઓનોક્સિયન શ્વસનનો સહી ક્રમ કયો છે? તો પહેલા ગ્લુકોઝ થશે, પછી પાયરોવેટ અને પછી કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઇથેનોલ એનર્જી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર 4. The pancreatic juice does not contain the following enzyme. अग्नाशयी रस में निम्नलिखित में किस एंजाइम नहीं पाया जाता है? तो થશે टाइलिन. The nephron in human are a part of excretory system. In the human digestive system, the enzyme pepsin and trypsin are secreted respectively by. मानव के पाचन तंत्र में पेप्सिन और ट्रिप्सिन एंजाइम का स्त्राव किसके द्वारा होता है? तो ये थશે स्टमक एंड पेनक्रियास. Which of the following statement is correct regarding bile? तो जवाब થશે ऑप्शन 3, secreted by liver and stored in the gallbladder. Which of the following component of food is digested by salivary amylase? એટલે भोजन के निम्नलिखित घटकों में से कौन सा लार एमाइलेज द्वारा पाचित होता है? तो कार्बोहाइड्रेट पाचित થાય છે. Which plant hormone promote dormancy in seeds and buds? कौन सा पादप हार्मोन बीजों और कलियों में प्रसुप्ति को बढ़ावा देता है? तो ये से एब्सिसिक एसिड. A micro gap between a pair of adjacent neuron over which nerve impulses pass is called? आसन्न न्यूरॉन्स के युग्मों के बीच सूक्ष्म अंतराल जिससे तंत्रिक मतलब नर्व आयोग गुजरते हैं उसे कहते हैं सिनेप्स, न्यूरोसंधि. ब्रीथिंग इज कंट्रोल्ड बाय विच पार्ट ऑफ ब्रेन? मस्तिष्क के किस भाग द्वारा श्वसन नियंत्रित કરવામાં આવે છે? मेडल ऑब्लिगेटा. A full length image of distant tall build can definitely be seen by using a convex mirror. Full length image, whether magnified or dimensioned, can be seen in convex mirror. The law or reflection hold good for all mirror irrespective of their shape. Light travel fastest in? પ્રકાશ સૌથી વધુ કયા માધ્યમથી જશે? તો એની સૌથી વધુ ઝડપ હોય છે હવામાં. એનો સૌથી વધુ ઝડપ હવામાં, પછી પાણીમાં, એના પછી કાચ અને છેલ્લે ડાયમંડ. Which of the following color of light is deviated least? प्रकाश का कौन सा रंग सबसे कम विचलित होता है? तो થશે રાડ. રેડ સૌથી ઓછું સ્પ્રેડ થાય, એટલા માટે જ આપણે બ્રેક માટે રેડ કલર યુઝ કરીએ છીએ. ઇવન ટ્રાફિક સિગ્નલ બધી જગ્યાએ રેડ કલર યુઝ થાય છે.